નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. શરૂઆત કરીશું હેડલાઇન્સથી. અમરેલી, પોરબંદર અને ગીર વિસ્તારોમાં વરસાદ યથાવત. હવામાન વિભાગે હજુ ભારે વરસાદની કરી આગાહી. જામનગરની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો. સામાન્ય સભા વહેલી પૂર્ણ કરાતા વિપક્ષે કર્યો હોબાળો. પ્રાથમિક શિક્ષણમાં પાસ અપાસની પ્રથા કરી શરૂ કરવા વિચારણા. કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાને કરાઈ રજૂઆત. આગામી શૈક્ષણિક સત્રથી લેવાઈ શકે છે નિર્ણય. કોલેજમાં પ્રોફેસરની અછત નિવારવા રાજ્ય સરકારનો નિર્ણય. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રથમ વર્ગમાં આવનારને શરતોને આધીન મળી શકે છે જગ્યા. સીએમ રૂપાણીની મહત્વની જાહેરાત. ઘોઘા દહેજ ફેરી સર્વિસનું કામ માર્ચમાં થશે પૂર્ણ. ઉરી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ. પાકિસ્તાન સામે લોકોમાં ઉગ્ર રોષ. અને કચ્છમાં મિની તરણેતર સમાન ભાતીગળ લોકમેળાનો પ્રારંભ. 4 દિવસ સુધી ચાલશે મેળો. શરૂઆત કરીશું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં જામનગરથી. નમસ્કાર દર્શક મિત્રો. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે હંગામેદાર બની હતી. મનપાની સામાન્ય સભા વહેલી પૂર્ણ થતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના તમામ સભ્યોએ વહેલમાં ઘૂસી જઈ સૂત્રોચ્ચાર કરતા સભા હંગામેદાર બની ગઈ હતી. હું પેલું એ લઈને આવ્યો પડે છે લીવ ફોર્મ, તો આપણે કાલે આપી દઈએ અમને. બરાબર ને? તો 7 થી 18 સુધી લખી નાખીએ ને આપણે કઈ. તો અહીંયા મહત્વપૂર્ણ એક સમાચાર આવી રહ્યા છે, આપને બતાવી દઈએ. છેલ્લા કેટલાક સમયથી જે હુમલાઓ આપણા દેશમાં થઈ રહ્યા છે તેને લઈને હવે ઉરી હુમલાને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારતીય સરકારે ભારતીય સેનાને આપી છે વળતા હુમલાની મંજૂરી. સેનાને વળતો જવાબ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ઉરી હુમલાને લઈને સરકારનો આ ખૂબ જ મોટો નિર્ણય છે. ભારતીય સરકારે ભારતીય સેનાને વળતા હુમલાની મંજૂરી આપી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના જે હુમલા થઈ રહ્યા છે તેને લઈને કોઈને કોઈ રીતે સરકાર પણ ભીંસમાં મુકાઈ ગઈ હતી. સરકાર પર પણ અનેકો જાતના પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. એવામાં આખરે હવે સરકારે સેનાને વળતો જવાબ આપવાની મંજૂરી આપી દીધી છે. ઉરી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે 18 જવાન શહીદ થયા છે તેને લઈને દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એવા સમયે સરકાર ઉપર અનેકો પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા કે સરકાર આખરે ચૂપ કેમ છે. ત્યારે ઉરી હુમલાને લઈને ભારતીય સરકારે ભારતીય સેનાને વળતા હુમલાની મંજૂરી આપી દીધી છે. સેનાને વળતો જવાબ આપવાની અહીંયા મંજૂરી આપી દેવામાં આવી છે. તો બિલકુલ કહી શકાય કે જે રીતે ઉરીમાં હુમલો થયો તેને જોતા દેશમાં ખૂબ જ શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. ચારે બાજુ લોકોનો આક્રોશ પણ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે આ જ સરકાર બોલતી હતી કે હવે જો અમારી સરકાર આવશે તો હુમલા નહીં થાય, દેશમાં તમામ લોકો સુરક્ષિત થશે. એવા સમયે આજે જ્યારે આટલા હુમલાઓ વધી રહ્યા છે એ સમયે સરકાર પર અનેકો પ્રકારના પ્રશ્નાર્થ ઉભા થતા હતા. લોકો ઘણા બધા સવાલ ઉભા કરતા હતા અને સરકાર માટે પણ આ પરિસ્થિતિ ઘણી જ કઠણ કહી શકાય, કારણ કે ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો અચાનકથી નથી લઈ શકાતા. એવા સમયે ઉરી હુમલામાં એક સાથે જ્યારે 18 જવાનો શહીદ થયા ત્યારે ભારતીય સરકારે ભારતીય સેનાને વળતો જવાબ આપવાની મંજૂરી આપી દીધી છે. ઉરી હુમલાને લઈને સરકારનો કહી શકાય કે ખૂબ જ મોટો નિર્ણય છે, કારણ કે આ પહેલા પણ પઠાણકોટ હુમલો થયો હતો. એવા સમયે સરકાર પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા કે શું કામ આખરે સરકાર કોઈ નિર્ણય પર નથી આવતી, શું કામ સરકાર વળતો જવાબ નથી આપતી. ભારત દેશની માનસિકતાની વાત કરવામાં આવે કે ભારત દેશ કયા વિચાર સાથે આગળ આવતો હતો તો તેમાં મુખ્ય હતું શાંતિ. જી હા, સરકાર પૂરી કોશિશ કરતી હતી કે શાંતિ સાથે વાતોચીતો આગળ વધે. જે પાડોશી દેશો જેની જોડે સંબંધો સારા નથી ત્યાં પણ વાતચીતથી કદાચ મુદ્દો ઉકેલાતો હોય તો પૂરી કોશિશ ભારતીય સરકારે કરી. પરંતુ સમય જતો ગયો અને જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ એ જ પાકિસ્તાનના હુમલાઓ વધતા ગયા અને આખરે હવે જ્યારે ઉરી હુમલો થયો ત્યારે કહી શકાય કે એક સાથે દેશના 18 જવાનોએ શહીદી વહોરી અને એવા સમયે ચારે બાજુ દેશમાં આક્રોશની આગ જોવા મળી રહી છે. કારણ કે 18 જવાનોનો શહીદોનો મામલો
એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે સરકાર માટે ક્યાંક ને ક્યાંક તેમનો નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો હતો. ચાલો સીધા છીએ અમારા સંવાદદાતા દેવશી બારડ પાસે. દેવશી, જણાવશો જે રીતે છેલ્લા ઘણા સમયથી આપણા દેશ પર હુમલા વધી રહ્યા છે, ને ખાસ કરીને પઠાણકોટ હુમલા પછી સરકાર ઘણી ભીસમાં આવી હતી, અને હવે ઉરી હુમલાને લઈને જે બેઠક થઈ છે ને જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વળતો જે હુમલો કરવાની જે આપણી સેનાને જે માંગ હતી તેને સરકારે છૂટ આપી છે. શું કહેશો સરકારના નિર્ણયને લઈને? જી, થોડા સમય પહેલા જ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચે એક મીટિંગ થઈ હતી, અને એ મીટિંગની અંદર ઉરી હુમલાને લઈને ચર્ચા થઈ હતી. અને ઉરી હુમલાની અંદર જે ત્રાસવાદીઓએ આપણા વિસ્તારની અંદર અટેક કર્યો છે એ પાકિસ્તાન એરિયામાંથી આવેલા અને પાકિસ્તાન સમર્થકો હતા. તો આ સંજોગોમાં જવાબી કાર્યવાહી કરવી એવી સેનાની કેટલા સમયથી, એટલે છેલ્લા આજ દિવસ દરમિયાન એવી માંગ ઉઠી હતી. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમે અટેક કરવા માટે તૈયાર છે. તો આજે જે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચેની જે બેઠક થઈ, અને એ બેઠકની અંદર સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એની અંદર રાજનીતિક મંજૂરી આપી દેવામાં આવી છે, અને રાજનીતિક મંજૂરીની અંદર ત્રાસવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરવાની જે વાત છે એ ખાસ કરીને આપણો બોર્ડર ઇલાકો છે, એલઓસી છે, એલઓસીના બોર્ડર ઇલાકાની અંદર પણ થઈ શકે, અને પાકિસ્તાન જે ઓક્યુપાઈડ કાશ્મીર છે જ્યાં ત્રાસવાદીઓને શરણ આપવામાં આવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા, તો ત્યાં પણ જવાબી કાર્યવાહી થઈ શકે છે. આજનો દિવસ પૂરો દિવસ છે ભારતના લોકો માટે ખાસ ઉછાટભર્યો રહ્યો. 17 જેટલા જવાનો શહીદ થયા, અને ત્યારબાદ 1 કે 2 જવાનના મોત થયા. એ જ ઘટનાની અંદર તો આ જે છે એ પૂરા દેશની અંદર આક્રોશની વાત હતી. નરેન્દ્ર મોદી સામે પણ પ્રશ્નો ખડા થયા હતા. જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ગુજરાતના, ત્યારે 56 ઇંચની છાતીને લઈને ખાસા પ્રશ્નો થયા હતા, અને આજે ટ્વિટર ઉપર પણ 56 ઇંચની છાતીની વાત સામે આવી રહી હતી. તો ત્યારે જવાબી કાર્યવાહી કરવી એ લોકોની પણ માંગ હતી, સેનાની માંગ હતી, અને રાજનીતિ દળો પણ ઈચ્છતા હતા કે પાકિસ્તાન સામે અથવા તો ઉગ્રવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરવી જોઈએ. તો આ જે રાજનીતિક નિર્ણય છે, સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એની અંદર એ વાત છે કે રાજનીતિક નિર્ણય લેવાયો ગયો છે, અને ટૂંક સમયની અંદર જ સરકાર છે સર્વદળીય બેઠક પણ બોલાવી શકે છે, અને એ બેઠકની અંદર ઉગ્રવાદીઓ સામે કેવી રીતે કાર્યવાહી કરવી અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા, જેથી કરીને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ભારતનું જે છે એ ભારતની વાત ઉપર રહી, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી અને ટૂંક સમયની અંદર જવાબી કાર્યવાહી કરવામાં આવશે. જી બિલકુલ દેવસી, હવે આ રાજનૈતિક નિર્ણયને મંજૂરી તો આપી દેવામાં આવી છે, પરંતુ આનું શું પરિણામ આવી શકે છે આગળના સમયમાં? બંને દેશોને કેવા પ્રકારની આક્રમકતા ભારત તરફથી જોવા મળી શકે તેમ છે? જી, ભારત આજ સવારથી ગઈકાલથી આમ તો જ્યારે ઘટના બની ત્યારથી જ ભારતીય સૈન્ય છે એ આક્રમક મૂડમાં છે, અને ભારતીય સૈન્ય અગાઉ પણ કહી ચૂક્યું છે કે અમને અમારા હાથ બંધાયેલા છે, અમને રાજનીતિક રીતે અમને મંજૂરી આપવામાં આવે. તો આજે આ પ્રકારની વસ્તુ સામે આવી છે, અને રાજનીતિક મંજૂરી મળી ગઈ છે. ભારતીય સૈન્ય એટલું મજબૂત છે કે પાકિસ્તાનની અંદર જઈને પણ પાકિસ્તાનની સેનાને મહાત કરી શકે. તો ભારતની અંદર ઉચ્ચ સ્તરીય લેવલ ઉપર સેનાના જે અધિકારીઓ છે એણે જે સ્ટેટમેન્ટ આપ્યા છે, અને એના સ્ટેટમેન્ટ સીધા અને સટ છે કે હવે કોઈ વાર જોવાની નથી, હવે કોઈ સમયની વાટ જોઈ શકાય એમ નથી, અને ઇન્સ્ટન્ટ અથવા તો સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને હુમલો કરવામાં આવે. સામે પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાન મીડિયા થ્રુ જે માહિતી મળી રહી છે એ માહિતી મુજબ જનરલ રાહિલ છે એણે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, અને એની અંદર ભારત દ્વારા જો જવાબી કાર્યવાહી કરવામાં આવે તો શું થઈ શકે, ઇન્ટરનલ અને જે વિદેશી ખાસ કરીને ભારત તરફથી જે પ્રકારના અટેક થાય તો શું કરવું જોઈએ એ પ્રકારની આજ મીટિંગ પણ મળી હતી. એની અંદર પાકિસ્તાન સેનાએ પણ વળતા જવાબ માટે જે પ્રકારની તૈયારીઓ છે એ તૈયારીઓ કરી લીધી છે, એવા જે પાકિસ્તાન મીડિયાના મેસેજ આવી રહ્યા છે. તો આમ બંને પક્ષોએ સીધી લડાઈ નહીં પણ જે પ્રકારના પ્રોક્સી વોર છે એ પ્રોક્સી વોરની અંદર કેવી રીતે એકબીજાના સામે લડવું અને આ પ્રકારની જે તૈયારીઓ છે એ બંને પક્ષે થઈ રહી છે. જી બિલકુલ દેવસી, ખાસ કરીને પીઓકેમાં રશિયાએ પણ પાકિસ્તાન સાથેનો યુદ્ધાભ્યાસ રદ કર્યો છે, તો શું કહી શકાય કે ભારતની તરફેણમાં છે આ નિર્ણય? જી, જે છેલ્લા કેટલાક દિવસથી એક ન્યૂઝ આવી રહ્યા હતા, અને રશિયા પણ કહી રહ્યું હતું કે પાકિસ્તાન જે છે એ પાકિસ્તાનના જે પીઓકેની અંદર યુદ્ધ અભ્યાસ કરશે, પરંતુ રશિયા છે ભારતનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે, વર્ષોથી મિત્ર રાષ્ટ્ર રહ્યું છે, અને છેલ્લા કેટલાક સમયથી જ્યારે ભારતનું જે વલણ છે અમેરિકા તરફ ગયું છે તો ત્યારે એ સમયે રશિયા દૂર થયું છે. તો આ સંજોગોમાં જ્યારે પાકિસ્તાન જે છે એ રશિયા તરફ ગયું છે, તો રશિયાને ભારતે ફરી પાછું પોતાની તરફે કન્વિન્સ કરી દીધું છે, અને પીઓકે છે હંમેશા વિવાદાસ્પદ એરિયા છે, એ પાકિસ્તાનનો એરિયા રહ્યો નથી. ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ માનવામાં આવે છે કે પીઓકે પાકિસ્તાનનો ભાગ નથી.
તો આ સંજોગોની અંદર અને યુદ્ધ જેવી સ્થિતિમાં અથવા તો ભારતીય સેનાના વળતા પ્રહારની સ્થિતિમાં ત્યાં સૈન્ય અભ્યાસ કરવો એ પોસાય એવી સ્થિતિ પણ નથી. તો જે સૂત્રો દ્વારા જે છેલ્લી માહિતી મળી રહી છે એ મુજબ રશિયાએ જે યુદ્ધ અભ્યાસ છે, પાકિસ્તાનનો સંયુક્ત અભ્યાસ છે, એ મુલતવી રાખ્યો છે. જી બિલકુલ દેવસિંહ, કહી શકાય કે ભારત પાકિસ્તાન વચ્ચેનો જે વિવાદ છે, જે દુશ્મનાવટ છે, તે સમગ્ર દુનિયા જાણે છે. છેલ્લા ઘણા દાયકાઓથી આ બંને દેશ વચ્ચે આ પ્રકારના તણાવપૂર્ણ સંબંધ રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયમાં તો આપણે જોયું છે કે પાકિસ્તાનનો સ્પષ્ટપણે વાંક આવી રહ્યો છે. એવામાં છેલ્લા કેટલાક દિવસ પહેલાની અગર જો વાત કરવામાં આવે તો ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ પણ એવું કીધું હતું કે પાકિસ્તાનને હવે અલગ થલગ કરી દેવું જોઈએ. તો એક બાજુથી આપ જે રીતે કહી રહ્યા છો કે અમેરિકા સાથે ભારત નજીક ગયું, ત્યારબાદ રશિયા થોડું દૂર ગયું હતું. અમેરિકાનો તો સપોર્ટ છે જ, હવે રશિયાનો પણ સપોર્ટ મળી રહ્યો છે. તો લાગે છે કે આગળના સમયમાં બીજા બધા દેશો પણ ભારતને સપોર્ટ કરશે અને આગળના સમયમાં પાકિસ્તાન માટે એક કપરી પરિસ્થિતિનો એક સંજોગ ઉભો થાય તેવી શક્યતા છે. જી ચોક્કસ રીતે આવનારા દિવસોની અંદર કાશ્મીર મુદ્દાને લઈને, ત્રાસવાદના મુદ્દાને લઈને પાકિસ્તાનની જે સ્થિતિ છે એ કફોડી બની શકે છે. આપણે વાત કરીએ તો હમણાં જે યુએન ની અંદર જે સભા છે, જે 20 દેશના જે વિદેશ મંત્રીઓ અને વડાપ્રધાનની જે છે એની અંદર પાકના વડાપ્રધાન પણ સંબોધન કરવાના છે. તો એ સમયે પાકિસ્તાન છે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકવાની સંભાવના છે. સાથે ભારત આ કાઉન્ટર મુદ્દો લઈ જવાનો છે, ઉરીનો ત્રાસવાદ અને ખાસ કરીને જે ચાઇના દ્વારા જે રોડ બનાવવામાં આવી રહ્યો છે પાકિસ્તાનની અંદર, તો આ મુદ્દે તેઓ જે છે એ વિશ્વની અંદર એને સપોર્ટ મળી રહ્યો નથી. બીજી વાત એ છે કે જ્યારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે નવાઝ શરીફે 22 MP ની જે ટીમ, એટલે કે ત્યાંના પાકિસ્તાનના સાંસદ સભ્યોની 22 સાંસદ સભ્યોની જે ટીમ મોકલી હતી, એ ટીમને પણ વિશ્વની અંદર નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર પાકિસ્તાનના જે MP છે એને એના વડાપ્રધાન મળવા ન દે એ સૌથી મોટી ઘટના છે. આવું બીજા દેશમાં બી થયું છે અને અમેરિકાએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભાઈ અમે જે છે કાશ્મીરનો મુદ્દો છે, કાશ્મીરનો મુદ્દો ઇન્ટરનલ મુદ્દો છે, ભારત પાકિસ્તાનનો મુદ્દો છે, એની અંદર અમેરિકા ઇન્ટરફિયર નહીં કરી શકે. જ્યારે રશિયાની વાત કરવામાં આવે તો રશિયા જે સ્ટ્રેટેજિકલ લેવલ ઉપર જઈ રહ્યું છે, ચાઇના અને રશિયાના સંબંધોની અંદર જે પ્રકારની ગરમાવટ આવી રહી છે, જે પ્રકારના વાદ વિરોધ થઈ રહ્યા છે, એ સંજોગોની અંદર રશિયાએ પાકિસ્તાન તરફે ઢળવું એ જરૂરી હતું. તો એના સ્ટ્રેટેજીના ભાગ તરીકે જઈ રહ્યું છે. પરંતુ પાકિસ્તાનનું જે અત્યારે વિશ્વ લેવલ ઉપર જે ત્રાસવાદી સ્ટેટ તરીકેનો જે આખો દરજ્જો મેળવવા તરફ જઈ રહ્યું છે, નામ પરિષદ હોય, સાર્ક પરિષદ હોય કે પછી G8 હોય, એ દરેક જગ્યાએ પાકિસ્તાનને એક પ્રકારનું એવું સિમ્બોલ મળ્યું છે કે જેની અંદર ત્રાસવાદનો મુદ્દો પાકિસ્તાન ભડકાવી રહ્યું છે. વિશ્વની અંદર ત્રાસવાદ આયાત કરવાનું જે સૌથી મોટું જે નિકાસ કરવાનું સૌથી મોટું કેન્દ્ર છે તો પાકિસ્તાન છે. તો આ પ્રકારના જે સંજોગો ઉભા થયા છે એની અંદર પાકિસ્તાન વિશ્વની અંદર નેગેટિવ રોલ અદા કરી રહ્યું છે, નેગેટિવિટી જઈ રહ્યું છે અને ત્રાસવાદનું કેન્દ્ર છે એ પ્રકારની અત્યારે વિશ્વની ઉપર ખાસ કરીને નજર છે. જી બિલકુલ દેવસિંહ, ખાસ કરીને ભારતનું વલણ આપણે સમજવાની કોશિશ કરીએ, સાથે સાથે બીજા બધા દેશો પણ કેવી રીતે ભારતનો સહકાર આપી રહ્યા છે એ પણ આપણે જોયું. પરંતુ આ પરિસ્થિતિમાં પાકિસ્તાનને હવે આગળ જ્યારે ખ્યાલ આવશે કે ભારત તરફથી એક આક્રમક નીતિ અપનાવવામાં આવશે, વળતા હુમલાની જે છૂટ આપી દેવામાં આવી છે અને બીજા બધા દેશો પણ સાથ ક્યાંક ને ક્યાંક આપી રહ્યા છે, તો શું લાગે છે કે આગળના સમયમાં પાકિસ્તાન હવે પોતાની ભૂલ સ્વીકારશે ખરા કે પછી યુદ્ધની સ્થિતિ તરફ આપણે આ બંને દેશો આગળ જઈ રહ્યા છે? જી ગુજરાતીની અંદર કહેવત છે કે કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી. પાકિસ્તાન અને વિશ્વ ઉપરથી એક પ્રેશર આવી રહ્યું છે, છતાં પણ એ ત્રાસવાદને કંટ્રોલ કરી શકતું નથી. વિશ્વભરના લોકો કહી રહ્યા છે કે ભાઈ પાકિસ્તાન છે ત્રાસવાદની ફેક્ટરી છે, છતાં પણ એ એમ કહી રહ્યું છે કે અમે ત્રાસવાદનો ભોગ બની ચૂક્યા છે. બીજી વસ્તુ કે ઓસામા બિન લાદેન મરાયો એ પાકિસ્તાનમાં મરાયો અને આ સંજોગોની અંદર પાકિસ્તાનની સાબિત થઈ ચૂક્યું છે, છતાં પણ પાકિસ્તાન એમ કર્યું છે કે અમે આ પ્રકારનું થઈ રહ્યા નથી. તો આ સંજોગોની અંદર પાકિસ્તાન એમ કે અમે ત્રાસવાદને ફેલાવી રહ્યા છે તો અથવા અમારે ત્યાં આ પ્રકારનું થઈ રહ્યું છે એ વાત પાયાવિહોણી છે. એટલે પાકિસ્તાન પોતાની ભૂલ સ્વીકારશે નહીં, પરંતુ વિશ્વ સમુદાય જે પ્રકારનું પ્રેશર બની રહ્યું છે, જે નામ પરિષદ હોય કે સાર્ક હોય કે પછી G8 હોય કે G20 હોય, આ બધામાં જે પાકિસ્તાનની નામોશી થઈ રહી છે અને પાકિસ્તાન એકલું પડી રહ્યું છે. આ સંજોગોમાં જોવા જઈએ તો પાકિસ્તાન માટે એક જ વિકલ્પ છે કે ત્રાસવાદની જે વાત છે અથવા એની ત્યાં જમાતુલ દાવા છે, હરકત લશ્કર તોયબા છે, એની ઉપર કંટ્રોલ મૂકે અને આ પ્રકારની ગતિવિધિઓ છે જે ભારતની અંદર જે ફેલાવવામાં આવી રહી છે, જે અફઘાનિસ્તાનની અંદર ફેલાવવામાં આવી રહી છે, એ પ્રકારની ત્રાસવાદી ગતિવિધિઓ બંધ કરવા માટે કોઈ વિકલ્પ રહેતા નથી. બીજી વસ્તુ એ છે કે જે વિશ્વ લેવલ ઉપરથી પાકિસ્તાનને જે સહાય મળી રહી છે એ હવે સહાય મળવાની બંધ થઈ રહી છે. અમેરિકાએ પોતાની સહાય બંધ કરી છે,
અને મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાન જે છે એ ત્રાસવાદની ફેક્ટરી છે. આ સંજોગોમાં પાકિસ્તાન માટે બચવા માટે એક જ વિકલ્પ છે કે ત્યાં ત્રાસવાદની ફેક્ટરી ચાલી રહી છે એ ફેક્ટરી ઉપર કંટ્રોલ કરવો, એને બંધ કરવી અને બીજા જે પાડોશી દેશો છે એની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ વધારવા. જી બિલકુલ દિવસી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો દર્શક મિત્રો, જે રીતે ભારત સરકારે હવે આપણી સેનાને મંજૂરી આપી દીધી છે વળતો હુમલો કરવાની, રાજનૈતિક મંજૂરી આપી દેવામાં આવી છે ઉરી હુમલાને લઈને, આ સરકારનો ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય. ભારતીય સરકારે ભારતીય સેનાને વળતા હુમલાની મંજૂરી આપી છે. આગળના સમયમાં આતંકનો જવાબ જે રીતે ભારત આપશે તેની શું સ્થિતિ થશે હવે તે આપણે ચોક્કસ વિચારવું પડશે, કારણ કે ક્યાંક ને ક્યાંક યુદ્ધથી કોઈ પણ દેશનું સારું નથી થતું. પરંતુ હવે જ્યારે એ પરિસ્થિતિ આવી જ ગઈ છે કે પાકિસ્તાન બીજા કોઈ રસ્તે સમજવાનું નથી, કોઈ પણ રીતે પોતાની ભૂલ સ્વીકારતું નથી અને પોતાની જે નાપાક હરકતો છે તેમાંથી બહાર નથી આવતું, ત્યારે એક વાત તો અહીંયા ચોક્કસ સામે આવી છે કે ભારત પાસે પણ અત્યારે કદાચ આક્રમક નીતિ અપનાવવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. અને વારંવાર સેના પણ કહેતી આવી છે કે અમારા હાથ બંધાયેલા હતા, સરકાર અમને મંજૂરી આપે એની અમે રાહ જોઈને બેઠા હતા. ત્યારે હવે વળતા હુમલા માટેની રાજનૈતિક મંજૂરી સેનાને મળી ગઈ છે. એટલા માટે એક વાત ચોક્કસ છે કે આગળના સમય માટે પાકિસ્તાન માટે પડકારરૂપ સ્થિતિનું એક ઉત્પાદન થશે, એમાં કોઈ જ સવાલ બેમત નથી. જે રીતે રશિયાએ પણ યુદ્ધાભ્યાસ પીઓકેમાં રદ કર્યો, અમેરિકાએ સહાય આપવાની બંધ કરી, ભારતનો કહી શકાય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બધા જ દેશો સપોર્ટ કરી રહ્યા છે, એવા સમયે પાકિસ્તાનની શું સ્થિતિ થશે તે એક વિચારવું રહ્યું. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. વાત કરીશું આગળના સમાચારની. તો અરબી સમુદ્રમાં સાયક્લોનને પગલે અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર રીએન્ટ્રી કરી છે. ત્યારે છેલ્લા ત્રીજા દિવસના 24 કલાકમાં અમરેલીમાં 102 મિલીમીટર, રાજુલામાં 45 મિલીમીટર, જાફરાબાદમાં 72 મિલીમીટર, લીલિયામાં 52 મિલીમીટર, બગસરામાં 98 મિલીમીટર, સાવરકુંડલામાં 46 મિલીમીટર, વડિયામાં 72, ખાંભામાં 93, ધારીમાં 96 મિલીમીટર, લાઠીમાં 78 મિલીમીટર અને બાબરામાં 43 મિલીમીટરનો વરસાદ નોંધાયો છે. સતત પડેલા 4 દિવસના વરસાદને કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહે છે. ગાગડીઓ અને સાતરડી નદીમાં પણ પાણીના પૂર જોવા મળી રહ્યા છે. નદીઓ બંને કાંઠે વહેતા માનવ મહેરામણ ઉમટ્યું હતું. બીજી તરફ જીવાદોરી સમાન ડેમ ખાલીખમ હતો. 4 દિવસના વરસાદથી ખોડિયાર ડેમમાં 10 ફૂટ પાણી, બગસરાના મુંજાસર ડેમમાં 13.5 ફૂટ પાણી અને ઠેબી ડેમમાં 6 ફૂટ નવા નીરની આવક થઈ છે. 3 દિવસમાં જે વરસાદ પડ્યો તેમાં આ 10 ડેમમાંથી 4 ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થયેલી છે. જેમાં દાતરવડી 1, 2, ખોડિયાર અને રાયડી ડેમમાં પાણીની આવક સારી થઈ છે. ખોડિયાર ડેમમાં હાલમાં 40% પાણી જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને દાતરવડી 1, 2 અને રાયડીમાં અંદાજિત 70 થી 75% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો ભાદરવામાં મેહુલિયો મહેરબાન થયો છે. ત્યારે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને કારણે રાજુલક્ષી વીજ પડી જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે નદીમાં પૂર આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેથી ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો આ તરફ અમરેલીના રાજુલા તાલુકાના દાતરવડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલાતા દાતરડી ગામની નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદી બે કાંઠે વહેતા 3 ભેંસો પાણીમાં તણાઈ ગઈ હતી. જ્યારે વરસાદને કારણે દાતરડી બંદરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો હતો. એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના ભણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ પાલીતાણાની MK વિદ્યાલયના ગ્રાઉન્ડમાં
છેલ્લા કેટલાક સમયથી ગટરનું પાણી ભરાઈ રહેતું હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સમગ્ર ઘટના અંગે વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારે ફરી એકવાર સમગ્ર ઘટના પ્રસારિત કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને શાળામાં ભરાતા પાણીનો નિકાલ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે શાળામાં ચોમાસાની ઋતુ સિવાય પણ શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલું રહેતું અને વિદ્યાર્થીઓને તેમાંથી પસાર થઈને શાળામાં જવું પડતું હતું. જે આમાં જે કોઈ જવાબદાર છે તમામ જવાબદાર વ્યક્તિની આ તમામ જવાબદારી કાંઈ પણ દીકરીઓને પ્રશ્ન ઊભો થશે ડેન્ગ્યુ જેવો ભયંકર બીમારી તો એના તમામ જવાબદાર આ તંત્રવાહકો થશે. અમારી શાળામાં અવારનવાર ચોમાસા દરમિયાન નહીં પરંતુ નિયમિત આ ગટરનો પ્રશ્ન રહેલો છે. અમે અવારનવાર ખાતાને રજૂઆત કરેલી છે કે તમે આ ગટરનો યોગ્ય નિકાલ કરો, પણ છતાં કોઈ તેનો ઉકેલ આવ્યો નથી. વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં એસટીના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન વધારવાની માંગ સાથે ધરણા યોજ્યા હતા, કારણ કે કર્મચારીઓને 500 રૂપિયાનું પેન્શન મળે છે, જેથી 500 રૂપિયાને બદલે 3500 રૂપિયાનું પેન્શન આપવામાં આવે તેવી માંગ સાથે કર્મચારીઓએ ગાંધી ચોક ખાતે ધરણા યોજી દેખાવ કર્યા હતા. આ સાથે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા યોગ્ય પેન્શન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પ્રશ્નમાં કે એસટીના નિવૃત્ત કર્મચારીઓ જ્યારથી રિટાયર થયા છે ત્યારથી લઈને આજ દિવસ સુધી એને શુલ્ક પેન્શન માત્ર ને માત્ર 500-1000 રૂપિયા. આજની આ મોંઘવારીની અંદર આટલા રૂપિયામાં કોઈનું પણ જીવન નિર્વાહ ચાલે નહીં. જ્યારે આ 1995માં આ જ્યારે પેન્શન પ્રથા અમલમાં આવી એસટીમાં ત્યારે સરકારશ્રીએ એક પરિપત્ર પણ જાહેર કર્યો હતો કે દર 5 વર્ષે આનું તમારે સમીક્ષા કરવી, જે આજ દિવસ સુધી સમીક્ષા નથી થઈ. જો ખરેખર 5 વર્ષે સમીક્ષા થઈ હોત તો આજે જે અમારી 3500ની માંગણી છે એ કદાચ 5000થી ઉપર એનો આપ મેળવી હોત, પણ એવી કોઈએ તસ્દી લીધી નથી. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.